નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત વિભાગ બી. આપણે ઓલરેડી સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા. વિભાગ સીમાં પણ આપણે હવે ચેપ્ટર નંબર 13 આવી ચૂક્યા છીએ મિત્રો. આગળ આપણે ચેપ્ટર નંબર 3, 5 અને 7 પૂર્ણ કર્યા. હવે ચેપ્ટર નંબર 13નો ભાગ 1 આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે જોવાના છીએ. વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. ચાલો મિત્રો, આપણે વિડીયોની સાથે મળીને નિહાળીએ. અહીંયા હવે મિત્રો પ્રકરણ નંબર 13 આપણે જોઈએ તો અહીં આપણને કીધેલું છે, રકમ આપેલી છે. રકમ તમે વાંચી લેજો. અહીંયા આપણે સીધા દાખલા ઉપર જ ધ્યાન આપેલું છે. બહુલક શોધવાનું છે. બહુલકમાં કુલ કેટલી આવૃત્તિ છે? આ 20 આવૃત્તિ છે. અહીંયા પરિવારની વસ્તી 20 આપેલી છે, બરાબર. તો અહીંયા બહુલક શોધો. બહુલક શોધવા માટે મિત્રો તમારે આટલી વસ્તુ હોવી જરૂરી છે. બહુલકમાં સૌથી મોટી અહીંયા આવૃત્તિ જેની હોય તેને બહુલક વર્ગ કહેવાય, બરાબર. એ 8 છે એટલે L બરાબર આપણે શું કરીશું? 3, બરાબર. બહુલક વર્ગની અદસીમાં F1 એટલે 7, F1 એટલે 8, F2 એટલે 2, H એટલે અહીંયા 3માંથી 1 નહીં કાઢવાનું મિત્રો, બરાબર. 3માંથી આમ નહીં કાઢવાનું મિત્રો, પરંતુ આમ કાઢવાનું. 3માંથી 1 જાય તો કેટલા વધે? 2. હવે મિત્રો તમને બહુલકનું સૂત્ર આવડવું જોઈએ મિત્રો, બરાબર. તો એ શું છે બહુલકનું સૂત્ર? હું તમને એ લખું છું. Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. અહીંયા આપણે હવે હું અહીંયા રકમો લખી દઉં પહેલાં, બરાબર. એટલે તમને આવડી જશે. H એટલે 2 ને. હા, હવે આપણે અહીંયા ગાય ગા ગણીને દેશું. 3 વત્તા 1 ભાગ્યા 9માંથી 2 જાય તો 7 ગુણ્યા 2. 3 વત્તા 2 ભાગ્યા 7. મિત્રો અહીંયા મારા ખ્યાલથી 2 ભાગ્યા 7 કરો તો 0.28 આવે, બરાબર. 3 વત્તા 0.28 6 આવે છે મિત્રો. 28 6 આવે છે, બરાબર. તો એ જવાબ આપણો શું આવશે? ફાઇનલ 3.28 6. આપણે આ બહુલક મળી ગયો, બરાબર નહીં મિત્રો? તો આ રીતે મિત્રો આટલો દાખલો હતો, એકદમ સહેલામાં સહેલો, બરાબર. તો આ રીતે ગણી શકાય છે. હવે ક્વેશ્ચન નંબર 2 આપણે જોઈએ. અહીંયા મિત્રો એ રકમોને બહુ જ કાપી નાખી છે, કારણ કે આપણે રકમો પર ધ્યાન જ નથી આપવાનું પરીક્ષામાં. આપણે જે બહુલક શોધવાનું કીધું છે, બહુલક શોધી નાખવાનું. બહુલકમાં સૌથી મોટી આવૃત્તિ કોની છે મિત્રો? જેની સૌથી મોટી આવૃત્તિ હોય તે બહુલક વર્ગ. આ રહ્યો 23. તો અહીંયા પહેલાં આપણે શું શોધવાનું છે? L, H, F0, F1, F2, બરાબર ને? અને H આવી ગયો, બરાબર. હા, બરાબર. ચલો હવે કમ્પ્લીટ. L એટલે મિત્રો હવે 35, બરાબર. બહુલક વર્ગની અદસીમાં H એટલે હાઈટ. 15માંથી 5 જાય તો 10, F0 એટલે 21, F1 એટલે 23, F2 એટલે 14, બરાબર. હવે આપણે સૂત્ર લખીએ એટલે અહીંયા આપણને જવાબ મળી જશે. F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. Lની જગ્યાએ 35 વત્તા F1 એટલે 23 વત્તા F0 એટલે મિત્રો 21, 23, 2 46, 21 14 ગુણ્યા H એટલે 10, બરાબર ને? અહીંયા 35 વત્તા 2 46 માઇનસ 5 35 ગુણ્યા 10. 35 વત્તા 2 46માંથી 35 જાય તો 11 ગુણ્યા 10, બરાબર. એટલે ભાગાકારમાં 11 વધ્યા. હવે મિત્રો આપણે અહીંયા જોઈએ તો 35 વત્તા 20 ભાગ્યા 11. અહીંયા હું ભાગાકાર કરું. 35 વત્તા 20 ભાગ્યા 11 કરીએ તો મિત્રો 1.8, બરાબર ને? એટલે 1.8 આપણને મળે છે. એટલે
જવાબ આવશે 36.8 બરાબર મિત્રો। તો આ રીતે કંઈ આ દાખલાને ગણી શકાય છે। હવે મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ। ખૂબ જ નાના દાખલા છે મિત્રો, ખૂબ જ આવડી જાય એવા દાખલા છે। હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ તો મિત્રો અહીંયા રકમ અહીંયા મોટી લખવી પડી છે। એનું કારણ છે કે અહીંયા જો ગણિતની પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓ ગુણનું વિસ્તરણ નીચે મુજબ આપેલ છે, તો માહિતીનો બહુલક શોધો બરાબર। અહીંયા 100 વિદ્યાર્થીઓ આપેલ છે મિત્રો બરાબર। રકમમાં આપણે આ 100 છે તો બહુલક શોધવાનું છે। બહુલક શોધવા માટે આપણે જે હોય છે L, H, F0, F1, F2 બરાબર, આટલાની અવશ્ય જરૂર પડે છે। એટલે અહીંયા શું લખીશું? Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 ભાગ્યા માઇનસ F2 ગુણ્યા H। L એટલે મિત્રો અહીંયા સૌથી મોટી આવૃત્તિ કોની છે? 25, અહીંયા 25। H એટલે 25માંથી 10 જાય તો 15 બરાબર ને। F1 એટલે 8, F2 એટલે F1 એટલે F0 એટલે 8, F1 એટલે 25 અને F2 એટલે 20 બરાબર ને। હવે આવી જાઓ મિત્રો, હવે દાખલા સૂત્ર મેળવીને ગણી નાખીએ। L બરાબર 25 વત્તા F1 એટલે 25 માઇનસ અહીંયા મિત્રો આપણે ભૂલ થઈ છે, જો L બરાબર 70 આવે, L બરાબર 70 અધસીમા બરાબર। આવી તમારે ભૂલ ના થાય એવું ધ્યાન રાખવાનું। F0 એટલે મિત્રો આ 2 પર 25 આવે એટલે મને ખબર પડી ગઈ કે કઈ લોચો છે બરાબર। પછી 25 2 50 માઇનસ 8 ગુણ્યા 20 ગુણ્યા H એટલે 15 બરાબર। 70 વત્તા 10માંથી 8 જાય તો 2, 17 ને 8 25 બરાબર ને। એ નીચે 30, 30માંથી 8 જાય તો 23 ગુણ્યા 15, 70 વત્તા અહીંયા 17 ગુણ્યા 15 કરીએ મિત્રો આપણે, તો અહીંયા શું થાય છે જોઈ લઈએ। 7 5 35, 3 1 3 3 ને 8 5 8 ને 5 15, 255 ભાગ્યા 23 આવે છે। હવે આપણે 23 વત્તા 255 ભાગ્યા 23 કરીએ અહીંયા, તો 23 એકા 23 0 2 25, 23 એકા 23 0 અહીંયા 1 ભાગના ચાલે એની 0, અહીંયા 0 આવે છે, હજુ 0 આવશે બરાબર। એટલે અહીં ભાગાકારમાં અહીંયા જવાબ આવે છે। ભાગાકાર કરીએ તો એ જવાબ મળે છે આપણને કે 1 જ મિનિટ મિત્રો, 149, ના એ તો મિત્રો નથી, ચોથાનો જવાબ છે। ત્રીજાનો જવાબ આપણને અહીંયા મળી જશે છે મિત્રો 81 જો મિત્રો અહીંયા આવી ગયો, ભાગાકાર પણ આવી ગયો છે બરાબર। એટલે અહીંયા જોઈ લઈએ હવે 70 ને 81.89 આપણને અહીંયા જવાબ મળે છે બહુલક બરાબર। ભાગાકાર 255 ભાગ્યા 23 કરીએ તો 11.59 મળે છે, અને એમાં 70 ઉમેરીએ તો 81.59 બરાબર ને। હવે ક્વેશ્ચન નંબર 4 જોઈએ તો અહીંયા મિત્રો તમારે એક વચ્ચે મધ્યસ્થ શોધવાનો આવી ગયો છે મિત્રો બરાબર। તો અહીંયા કંઈ કરવાનું નથી, મધ્યસ્થ શોધવા માટે તમારે મિત્રો એ છે ને તમારે ખાલી અહીં મધ્યસ્થ શોધવાનું છે, પરંતુ અહીંયા આવૃત્તિ કંઈ એ પ્રકારની આપી છે એટલે તમે અહીંયા જોઈ શકો છો 140 કરતાં ઓછી, 145 કરતાં ઓછી, 5 5નો ડિફરન્સ છે। એટલો મિત્રો આપણે અહીંયા લખીશું 135 140 145 150 155 160 બરાબર ને। એટલે જો મિત્રો 140 145 150 155 160 165 આ રીતે કરશું તો આપણે જો મિત્રો કમ્પ્લીટ આપણને ઊંચાઈ મળી ગઈ છે બરાબર। તો હવે મિત્રો હવે સંચય આવૃત્તિ શોધીએ, કુલ કેટલી આપણને 51 આવી જોઈએ મિત્રો બરાબર। તો એ જોઈએ
4 ને 15 સંચય આવૃત્તિ શોધતા આવડે છે ને મિત્રો। અહીંયા 4 ઉપર 4 ની ચાલક દેવાના, 4 માં 11 ઉમેરીએ 15, 15 માં 29 ઉમેરીએ તો 34 નહીં મિત્રો 44। એક જ મિનિટ મિત્રો, અહીંયા મારી ખ્યાલથી રકમમાં ભૂલ છે, કાં તો મિત્રો ના મિત્રો અહીંયા કંઈ ભૂલ નથી, બરાબર જ છે। મધ્યસ્થ શોધવાનું છે ને તો અહીંયા કમ્પ્લીટ જ છે। જો મિત્રો 4 51 44, 4 94 94, બરાબર ને 84 થાય ને અહીંયા 6 ને 4 10, 8 ને 5 13, અહીંયા 181 મિત્રો અહીંયા મારા ખ્યાલથી મળ્યું। જોઈ લઈએ તો પણ ફરી ચેક કરી લેવું। 15 15 ને 29, 15 ને 44 બરાબર, 44 માં 84, 84 માં 96 ઉમેરીએ, 84 માં 6 ઉમેરીએ તો 90 બરાબર 130, 130 માં બરાબર ચલો 181। સંચય આવૃત્તિ આપણને મધ્યસ્થનું સૂત્ર આવડવું જોઈએ મિત્રો। મધ્યસ્થનું સૂત્ર, બહુલકનું સૂત્ર આપણે આ બધા જ પાઠના આપણે સૂત્ર આવડવા જોઈએ મિત્રો, બરાબર। મધ્યસ્થ એમ અહીંયા મિત્રો પહેલાં આપણે પેલું લખવાનું બાકી રહી ગયું ને, કંઈ નહીં પહેલાં લખી દઈએ અહીંયા કે શું લખવાનું છે મિત્રો। અહીંયા આપણે પહેલાં n/2 શોધવાનું છે, પછી CF શોધવાનું છે, પછી F શોધવાનું છે, પછી H શોધવાનું છે, બરાબર। અહીંયા મિત્રો તમને એક જ મિનિટ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે કોષ્ટક બનાવવામાં ભૂલ થઈ હતી, બરાબર। જો અહીંયા મિત્રો આપણે સંચય આવૃત્તિ આપણે મેચ થતી ન હતી મિત્રો, 181 આવતી હતી। મને ખબર તો પડી ગઈ હતી કે આ ખોટું છે મિત્રો, બરાબર। આ સંચય આવૃત્તિ જ આપેલી છે મિત્રો। જો ક્યારે પણ જો મિત્રો સંચય આવૃત્તિ વધતી જાય છે, તમારે જોઈ લેવાનું કે વધતી જાય છે, અને અહીંયા આપેલી જ છે કે છોકરીઓની ઊંચાઈ 51, બરાબર। એટલે જોઈ લો મિત્રો, હવે મારે અહીંયા કમ્પ્લીટ ગણતરી કરીને અહીંયા મારે માઇનસ કરીને આ માઇનસ બાદબાકી કરીને અહીંયા જવાબ આવ્યો છે, બરાબર। તો એ જો મિત્રો એ સંચય આવૃત્તિ આપણને આપેલી છે 7 11 29 40 29 40 46 51, આ તો આપેલી છે, આવૃત્તિ મળી ગઈ મિત્રો। હવે મિત્રો આપણે શું કરીશું, આપણે જોઈએ આગળ। હવે આના પરથી હવે આપણે મિત્રો n શોધી નાખીએ તો n મળી જશે આપણને। n કઈ રીતે શોધવું, તો અહીંયા મિત્રો આ બધાનો સરવાળો કરીએ એટલે આપણે મળશે, આ બધાનો સરવાળો મિત્રો કેટલો આપેલો છે 51, એટલે n બરાબર કેટલા આવ્યા 51, બરાબર ને। પછી n/2 બરાબર કેટલા આવશે, n/2 51/2 કરીએ તો 25.5। હવે મિત્રો આપણે મધ્યસ્થ કઈ રીતે નક્કી કરીએ, 25.5નો સમાવેશ કોમાં થાય, આમાં થાય, બરાબર ને। એટલે મધ્યસ્થ આપણો આ નક્કી થાય, મધ્યસ્થીય વર્ગ 145, બરાબર। ચાલો મિત્રો હવે હું તમને આગળ એક એક સ્ટેપ બતાવતો જાઉં છું મિત્રો। અહીં આપણી પાસે પહેલાં જો n/2 કેટલા આવ્યા 25.5, બરાબર। એટલે અહીંયા લખી શકાય આપણે 25.5, બરાબર। પછી CF નક્કી કરવો હોય, અહીંયા પહેલાં આપણે L શોધવું પડશે ને। અહીંયા L બરાબર L કેટલો આવે મિત્રો 25.5નો સમાવેશ 29માં થઈ જાય, એટલે 145, L બરાબર 145। પછી CF એટલે જેનો એટલે 11 અને F એટલે 18, બરાબર। 11 18, H કેટલો આવે 140માંથી 135 જાય તો અહીંયા 5, બરાબર। તો હવે મિત્રો આપણે દાખલો ગણી લઈએ તો અહીંયા શું આવશે મિત્રો, L બરાબર 145 વત્તા 25.5 માઇનસ 11/18 ગુણ્યા H એટલે 5, બરાબર। 145 વત્તા 0.5/18 4 14 ગુણ્યા 5
145 વત્તા 5 × 5 = 25 વધી 2 4 5 20 ને 2 22 વધી 2 14 5 70 ને 2 પોઈન્ટ એટલે 272 × 18 બરાબર 145 વત્તા 72 18 200 ભાગ્યા 18 કરીએ આપણે તો શું જવાબ આવે છે મિત્રો? એક જ મિનિટ. અહીંયા મિત્રો હવે આને પહેલાં છેદ નીચે લાવી દઈએ 275 ભાગ્યા 180 180 ને આપણે 725 ને 180 વડે ભાગીએ છીએ તો મિત્રો 4.03 જવાબ મળે છે. 4.03 બરાબર એટલે એ શું થશે 149.3 આ આપણું 149.03 આ આપણો ફાઇનલ જવાબ બરાબર ને મિત્રો. ખબર પડી ગઈ. આની પછી એક લાસ્ટ દાખલો બચ્યો છે તે જોઈ લઈએ. હવે અહીંયા મિત્રો હવે બહુલક શોધવાનો છે. ક્વેશ્ચન નંબર 5 લાસ્ટ દાખલો છે. 2 મિનિટમાં પૂરો થઈ જશે બરાબર મિત્રો. માહિતી આપણને આપેલી છે 225 આવૃત્તિ 225 આપેલી છે. એલ સૌથી મોટું આમાં કયું છે 61 બરાબર. બહુલકમાં જોઈ લે સૌથી મોટું કયું છે 61 એટલે અહીંયા 60 આવી જશે. એચ કેટલો આપેલો છે અહીંયા 20 માંથી 0 જાય તો 20 F0 એટલે 52 F1 એટલે 61 F2 એટલે 38. હવે મિત્રો અહીંયા સૂત્ર લખીએ Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ને H બરાબર ને. ત્યાર પછી કિંમત લખી દઈએ 60 વત્તા F1 એટલે 61 માઇનસ 52 ભાગ્યા 122 માઇનસ 52 માઇનસ F2 એટલે 38 H એટલે કેટલા થશે મિત્રો 20 બરાબર ને. હવે મિત્રો આપણે અહીંયા જોઈએ તો અહીંયા જોઈ શકો છો તમે 60 વત્તા 61 માંથી 52 માંથી 61 માંથી 52 જાય તો 9 વધે બરાબર. 9 ને 52 61 થાય. હવે ત્યાર પછી આગળ જોઈએ તો ત્યાર પછી 122 બરાબર 122 માઇનસ 90 × 20 બરાબર. હવે ત્યાર પછી એ જોઈ શકો છો તમે 60 વત્તા 122 માંથી 90 જાય તો 32 × 9 × 20 60 વત્તા 9 180 ભાગ્યા 32 60 વત્તા 132 ને આપણે કેટલા 180 ને કેટલા વડે ભાગીએ તો 32 આવે. 5.625 × 32 કરીએ તો 180 આવે બરાબર. એટલે આપણે ફાઇનલ જવાબ આવી જશે 65.625. તો મિત્રો અહીંયા આપણે ભાગ 1 ને પૂર્ણ કરી કમ્પ્લીટ બહુલક અહીંયા મેળવી લીધો બરાબર. તો આ રીતે મિત્રો આપણે 1 થી 5 ક્વેશ્ચન આ વિડીયોમાં જોયા. મિત્રો વિડીયો ગમ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું ભાગ 2.